શ્રી રામે એક બાણ કાઢ્યું અને એક બાણ કાઢી અને એ બાણનો પ્રહાર કરે સીધો એમ કહેવામાં આવે કે મારીચના હૃદયમાં બાણ વાગે એ સીધો લંકાના નદીના કિનારે પહોંચી જાય અને એક બાણનો પ્રહાર કરી સુબાહુને પણ ધરતી પર પાડી દીધો છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. સુબાહુ અને મારીચનું ભગવાને વધ કર્યું, રાત વિશ્રામ કર્યો. વિશ્વામિત્રજી કહેવા લાગ્યા કે હે રામ લક્ષ્મણ, તમારા પિતાશ્રીએ અહીંયા અયોધ્યા સુધી તમને મોકલ્યા છે અને મારી એવી ઈચ્છા છે કે તમે મારી અંગાતે ચાલો. તો કે કઈ ગુરુવર? તો કે તમે મારી અંગાતે જનકપુરમાં ચાલો, કારણ કે જનકપુરની અંદર ધનુષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં સીતાનો સ્વયંવર છે. સીતાજી જેને પસંદ કરે અને વરમાળા પહેરાવે એની હારે સીતા લગ્ન કરશે. અને એની અંદર એક ધનુષ મૂકવામાં આવ્યું છે, શિવ ધનુષ. એ તોડે એની સાથે એને વરમાળા પહેરાવશે માં જાનકીજી. રામ લક્ષ્મણ તૈયાર થયા કે અમને પણ લઈ જાઓ. વિશ્વામિત્રજી અમને અંગાતે લઈ જાય છે. સવારનો સૂર્યોદય, સ્નાન, ધ્યાન, પૂજા પાઠ કરી અને રામ લક્ષ્મણ અને વિશ્વામિત્રજી ત્યાંથી ચાલતા થયા અને ચાલતા એમ કહેવામાં આવે કે સીધા ગંગાના કિનારે આવે છે અને ગંગાના કિનારે આવી ગંગામાં સ્નાન કર્યું અને ગંગામાં સ્નાન કરતા ભગવાન શ્રી રામ વિશ્વામિત્રજીને પૂછવા લાગ્યા કે હે મુનીશ્વર, આ ગંગાજીની ઉત્પત્તિ ક્યાંથી થઈ એની તમે મને કથા સંભળાવો. ગંગાજીની ઉત્પત્તિ તમને ખબર નથી? તો કે ના. તો આપણને કોઈને ખબર છે ગંગાજી પ્રાગટ્ય ક્યાંથી થયું? માતાઓ બહેનો, ગંગાજી કઈથી પ્રગટ થયા? કોઈ ખબર હતો કહો? અમુક તો એમ કે ભગવાનના જટાની અંદરથી, ભોળાનાથની એ જટાની અંદરથી નથી થયા. ગંગાજી કહી દો, હું તમને ના કહેતા હતા. ગંગાજીની ઉત્પત્તિ ભગવાન શ્રી હરિ વિષ્ણુના જમણા પગના અંગૂઠાની અંદરથી થઈ છે અને એની ધારા એટલી બધી ભારે હતી કે દેવતાઓ ભેગા થઈ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કે હે ભોળાનાથ, આ ધારા ધરતી ઉપર પડશે તો ધરતીનો સર્વનાશ થઈ જશે, બાપ કંઈક કૃપા કરો. ત્યારે ગંગાજીની ધારા જે છે ને એ ભગવાન મહાદેવે પોતાના જટામાં સમાવી અને એ જટાની અંદરથી એક ધારા ધરતી ઉપર મોકલી છે. એ ગંગામાં સ્નાન કરીને ભગવાન ત્યાંથી ચાલવા લાગ્યા અને ગંગાના કિનારે એકદમ સુનસામ આશ્રમ છે. એ આશ્રમને જોઈ અને ભગવાન રામ પ્રશ્ન કર્યો કે હે મુનિવર, આ એકદમ સુનસામ આશ્રમ કોનો છે? અહીંયા કોઈ દેખાતું નથી. પક્ષી રહેતા નથી અને આગળ વચ્ચો પથ્થરની શિલા પડી છે. તો કહ્યું કે આ ગૌતમ ઋષિનો આશ્રમ છે અને ગૌતમના પત્ની અહલ્યા છે. આ પથ્થર જે પડ્યા છે ને એ અહલ્યા છે. ત્યારે વિશ્વામિત્રજી આખી કથા સંભળાવી એમને કહ્યું કે ગૌતમ ઋષિ જે હતા એ એમ કહેવામાં આવે કે બહુ તપસ્વી હતા. બ્રહ્માજીએ અહલ્યાને ગૌતમ ઋષિ પાસે રાખ્યા હતા. ધીમે ધીમે સમય વીતતાની હંગાતે અહલ્યાને ગૌતમ ઋષિ સાથે વિવાહ કર્યા અને સરસ મજાનું દાંપત્ય જીવન જીવે, ભગવાનનું ભજન કરે. એની અંદર એક દિવસ બની એવું કે ઇન્દ્ર ત્યાં રહીને જાય છે અને ઇન્દ્રની નજર પડે ગૌતમ ઋષિના પત્ની ઉપર, અહલ્યાના ઉપર. એટલે ઇન્દ્રે ચંદ્ર ભગવાનને બોલાયા, પ્રાર્થના કરી કે હે ચંદ્ર ભગવાન, તમે જાઓ અને ગૌતમ ઋષિના આશ્રમમાં જઈને કંઈક એવું કરો જેથી કરીને ગૌતમ ઋષિ વહેલા સમય કરતા વહેલા ઉઠી અને નદીએ જતા રહે. ગૌતમ ઋષિનો રોજનો નિયમ કે રોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે ઉઠે અને ઉઠીને તરત હાથમાં કમંડલ લઈ અને સીધા ગંગામાં સ્નાન કરવા જાય. ત્યાં સ્નાન કરી ધ્યાન કરી અને પછી પાછા આશ્રમને આવે, એવો એમનો નિત્ય કર્મ હતું. તો એ ચંદ્ર ભગવાન રાતના મધરાતે 12 વાગે કુકડો બની અને બોલે છે, ત્યાં મરઘો બની. એ
કુકડો બનીને બોલે એટલે ગૌતમ ઋષિને આંખો ખુલે કે સવાર પડી ગયો છે 12 વાગ્યે. એમને એવું લાગ્યું કે સવાર પડ્યું. એટલે ગૌતમ ઋષિ હાથમાં કમંડળ લઈને ગંગાજીમાં જાય સ્નાન કરવા માટે. આ બાજુ ઇન્દ્ર પોતાનું સ્વરૂપ બદલી અને અહલ્યા સાથે કપટ કરવા માટે આવે. ગૌતમ ઋષિ જેમ જેમ નદીની બાજુમાં જાય છે એમ એમ એ ગંગાજી દૂર થતા જાય છે. ગૌતમ ઋષિના મનમાં વિચાર થયો કે આ નદી આજે કેમ ગંગાજી મારાથી દૂર જઈ રહ્યા છે, આજે કેમ એવું લાગે છે મને. ત્યાં તો ગંગાજી પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હે મુનીશ્વર, હે ગૌતમ ઋષિ, તમે જાઓ જલ્દી તમારા આશ્રમમાં, કારણ કે આજે તમારા આશ્રમની અંદર કંઈક અઘટિત ઘટના બનવાની છે. ગૌતમ ઋષિ ક્રોધમાં ને ક્રોધમાં ગંગાજળ કમંડળમાં ભરી અને ત્યાંથી નીકળે. આ બાજુ ઇન્દ્ર પોતાનું રૂપ ગૌતમ ઋષિનું લઈ અહલ્યા સાથે કપટ કરવા જાય છે. અને બરાબર સમય જતાય છે ગૌતમ ઋષિનું આવાગમન થયું. દરવાજો ખટખટાવે ત્યાં તો ગૌતમ ઋષિને અહલ્યા જોવે છે કે સ્વામી તમે બહાર છો, તો આ કોણ છે? તો એ ઇન્દ્ર પણ પોતાના રૂપમાં આવી જાય કે મને ક્ષમા કરો મુનીશ્વર, મારી ભૂલ થઈ ગઈ છે. પછી તો ગૌતમ ઋષિ બહુ ક્રોધમાં આવી અને હાથમાં ગંગાજળ લઈ અને શ્રાપ આપે કે હે ઇન્દ્ર, તે મારી ગેરહાજરીમાં મારી પત્ની સાથે મારું સ્વરૂપ લઈ અને કપટ કર્યું છે ને, જા તારા શરીરમાં 1000 છિદ્રો પડી જાય. આવું શ્રાપ આપ્યો. ભગવાનના લગ્નમાં નાચવાનો લાભ નહીં મળે. આવ ગયા ઉભા. હા
બરાબર ફોટો પાડે નહીં ઉપાડતા પછી જો બાજી છોકરો ડાન્સ કરવાનું નીચે ઉતરવાનું આપણે હો
श्री रामचंद्र भगवान की जय। सीताजी हमने पण बोलायलो पूजा करायला જે પૂજા કરે એમના પછી એમનો વર આવશે અને સરસ મજાની પૂજા કરાવજો જેથી કરીને એમના મનોરથ પૂરા થાય ભગવાન મહારાજજી विधान से कराना विधि और विधान से सब दिखलाए काना मेरे घर आए બધાને જે પણ દાન આપવાનું એ વખતે આપણે બધા નામ લઈને દાન લઈશું હમણાં કોઈને કશું આપવાનું નથી કોઈને
શું દેખાશે પાટે માલ પાસે સાચી વાત છે, બરાબર. કંઈ દેખાશે નહીં. ફોટા પાડવા છે ફોટો પાડી બધા લાભ લેવો કરવું પડે ને આપણે. બસ આઈ महाराज ने छोटा ताली भी उठाओ. बहुत अच्छा. बहुत धन्यवाद. જય હો. ભગવાનના જે ચરણ કમલ થવાનો લાભ કોને મળતો હોય કે જે ભાગશાળી હોય તો ધન્યવાદ. ભગવાનની સરસ મજાની પૂજા કરો અને તમને પણ પૂજા કરી દે. મસાલા વાળા બેન મસાલાના તમે છો બધા એટલા બધાથી નહીં થાય બેનો. એક બે જણ નહીં રાખવાના કહું છું. બે જણ તમે રહો આખા મંડળ ગ્રુપ કરતો હો મંડળના વ્યાસ પીઠ ઉપર મોકલાવો અહીંયા. તમારું જીવન ધન્ય બની ગયું સાથે દાન કરી તમે. વાહ. નાના મંડળ આનંદ ગરબા મંડળ તરફથી અહીંયા 5000 રૂપિયા દાન આવશે. જોરદાર તાળીથી બતાવો. મસાલા પેટે ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન તમારા મનોકામના પૂર્ણ કરે. તમે ફોટો તો પડાવ દો.
અહીંયા આખા લાઈન બાંધી દો સરસ પ્રભુ ભગવાન તમને આવા રાખે આમ આમ બધા લાઈન પડી જાઓ મોસમાનું પતા દો પછી બીજા બધાનો દાનનો વારો આવશે બધા એકઠા આવતા તાલિકા કો મુજો હતો ને બધાને મારે કલ્યાણ દો ભગવાન સુખી રાખે તમને આવી લો પાછળ પડદો જોડે ગયો એના 15 આમના હતા એ બાય રમીલા કાકી મો ઉપર આપણે તમામ ઉપર છે મોટા મંડળ તરફથી મોટા મંડળ સખી મંડળ તરફથી 5000 ગરબા મંડળ જોરદાર તાળીથી દાવો મોસાના પીઠે ખૂબ ખૂબ ધન્યવાદ ગરબા મંડળ બોલા મહારાજ આનંદ ગરબા મંડળ બરાબર ને મોટું મંડળ સખી મંડળ તેને કરકાત છે બોલી રામચંદ્ર ભગવાનની જય હા રામ ભરોસે અહીંયા મોસાળા 11000 રૂપિયા આવે છે જોરદાર તાળીથી વધાવો એમને ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન એમના સદાન માટે સુખી રાખે ભંડાર ભર્યા રાખે ફોટો પડી બધાને આપણે 4 મંગલમાં આપણે પહેલા કહીશું પછી એકવાર પૂજા પૂરી થઈ જાય પછી બધાને કહીએ હા હા સારું કહેવાય ને હજુ હમણાં કોઈને જો લખાવશો ને હું કહું એમ કરો સ્ટેપ જો બાકી છે આપણો હા આપણે સોનાના દાનમાં હમણાં કહું છું તમને કેવી રીતનું દાન કરવાનું હોય છે એનો મહિમા સમજાવો પછી આગળ આપણે પૂજા પૂરી થઈ જાય પછી ભગવાનને એકબીજાને હાર ફેરાઈને મંગળ ફેરા ચાલુ થાય પછી બધાને દાન કરવાનો સમય આવે છે આગળ જતા હોય છે પેલા ફોટો પાડે हाँ ऐसे हम आगरा के बस 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 नीचा कर देखो ऐसे आगरा के आज मी आज आवश्यक घर में कसं कोई कल्ला अर्धो 15 मिनिट मोडतो टके मोडतो करा हां खैर मुकी दो एम के परवानी दवी रंग नाना से दवी रंग तो महाराजे बोकला लेवा आता नहीं जोतो महाराज के नहीं जोतो કઈ વાતા નહીં લઈ જાઓ તમે तो रंग नाना से सुता चमनिंद्र તમારું વસ્તુ બધી અમારી બધી એક જ છે ને સબ ભૂમિ ગોપાલ की देवता नमो नमः महाराज जी हो गया हाँ कर दो तुमने પેલા
એમાં પહેલું દાન જે આવે છે એ આપણા હનુમંત કુંજ પ્રમાદ આશ્રમ વેરા ખાડી એ કથા ત્યાંના દ્વારા આવે છે. આપણા 70-80 હજારનો જે ખર્ચ પૂરો કરતા જે વધે ને એ બધું ગૌશાળા અને અન્નક્ષેત્રમાં વપરાય છે. હવે હોનાનો ભાવ શું ચાલે છે બેન? 1.10 ચાલે છે. બોલો હવે 1 તોલા હોનું આપું તો 1,10,000 રૂપિયા થાય. આટલા કોઈ આની હકે નહીં, પણ 1 તોલાના આપણે 1100 રૂપિયા રાખીએ કે બરાબર? 1 તોલા હોનાના 1100 રૂપિયા રાખીએ. જેની ઈચ્છા હોય બધા લખાવે, પછી આપણે આગળનો મંગળ આપણે કરશું. અરુણભાઈ આ નોટ તમારા વગર હોની પડી ગઈ છે. તમારા વગર નોટ હોની પડી ગઈ છે. આવી જાઓ ને. સોનાના દામમાં 1100 રૂપિયા એક તોલો સોનું કોઈને આપવું હોય એ 1100 રૂપિયા અહીંયા લખાવે. આવીને લખાવી દો, પછી આગળની વાત આગળ કરીએ છીએ પ્રભુ. અને આ બધું સેવાના કાર્યની કથા છે. રામ ભરોસે રામ કથા તમારા કંજરાવ ગામમાં આવી છે. બાપ અહીંયા એ દક્ષિણ અહીંયા આપી દે. અરુણભાઈ નું નામ આપી દે. સોનાના દાનમાં 1100 રૂપિયા કેના કરે લખવાના? બોલો, નામ બોલી લી અહીંથી. મંગલ વરતાય રે મોયરામાં પેલું મંગલ વરતાય રે મોયરામાં પેલું મંગલ વરતાય રે મોયરામાં પેલું મંગલ વરતાય અરે પેલે મંગલ સેના તે દાન દેવાય રે પેલે મંગલ સેના તે દાન દેવાય રે પેલે મંગલ સોનાના દાન દેવાય રે પેલે મંગલ સોનાના દાન દેવાય અરે મોયરામાં પેલું મંગલ વરતાય રે મોયરામાં પેલું મંગલ વરતાય પેલે મંગલ સોનાના દાન દેવાય રે પેલે મંગલ સોનાના દાન દેવાય આમ કરીને પેલું મંગલ પૂરું થાય. બોલી રામચંદ્ર ભગવાન કી જય. હવે ટીનાભાઈ આવ્યા છે એમાં? એટલે કઈ છે? જ્યાં શીતળ બોલી જાય માતા બહેનો ભગવાનના કાર્યમાં. હા અહીંયા અરુણભાઈ લખવા બેઠા છે. જેને જેને લખાવવાનો હોય વડીલો પાછળ બેઠા વડીલોને પણ વિનંતી. 3 મંગળનું ભેગું આ હા 3 મંગલના 501 કન્યાદાન ભૂમિદાન 2 છોકરાના 2 કે ટિકટ લગા દો. મોયરામાં બીજું મંગળ વરતાય રે મોયરામાં બીજું મંગળ વરતાય રે મોયરામાં બીજું મંગળ વરતાય બીજે મંગળ સેના તે દાન દેવાય રે બીજે મંગળ સેના તે દાન દેવાય બીજે મંગળ સેના
હવે અહીંયા જે દાન આપ્યું છે એના બધા નામ બોલી લઉં. ડોક્ટર ઉમેશભાઈ ના તરફથી ગીર ગાયનું દાન ફોટો પાડાવી જલ્દી પાન લીધી બની મારા મોકલી દેજો. રામ 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 हरे राम 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 सीता राम 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 सीता राम राम हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम राम
राम देवी राम 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 चौड़ी राम 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 पंचे राम 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 चौबी राम 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 सत्यावी राम 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 अठ्यावी राम 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 ओगणत्रीस राम 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 त्रीस राम 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 एकत्रीस राम 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 बत्रीस राम 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 तेत्रीस राम 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 चौत्रीस राम 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 चौत्रीस राम 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 चौत्रीस राम 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 साड़त्रीस राम 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 आड़त्रीस राम 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 ओगणचालीस राम 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 चालीस राम 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 इकतालीस राम 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 पैंतालीस राम 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 तैंतालीस राम 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 चुम्मालीस राम 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 पिस्तालीस राम 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 छतालीस राम 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 अड़तालीस राम 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 चौतालीस राम 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 बोलकर पचास राम 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 अड़तालीस राम 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 बोलकर पचास राम 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 पचास राम 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 वृंदावन राम 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 बावन राम 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 नेपाल राम 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 चौपन राम 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 चौपन हरे राम 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 सीता राम 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 हरे राम सीता राम 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 सीता राम 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 सीता राम 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 पवन तनय संकट रणा मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभो बोली रामचंद्र भगवान हनुमान जी महाराज की बाल कृष्ण कन्हैया लाल की परम पूज्य तुलसीदास जी महाराज की गुरु श्री गंगेश्वरानंद जी महाराज की आद्य शक्ति अम्बे मात की महिषागर मात की हरि ओम नमः पार्वती पदे हर हर महादेव हरे राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे ओम हरिये नमः हरिये नमः हरिये नमः हरिये नमः हरिये नमः मारे घेर पधारो रे तारा मठमारो रे मारे घेर पधारो रे तारा मठमारो रे मारे घेर आवो रे तारा मठमारो रे मारे घेर पधारो रे सिया राम आओ मारे घेर पधारो रे सिया राम
Hare
કોથળી થોડા કોથળી